બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે। પાલનપુર, દાંતા, અમીરગઢ તાલુકામાં વરસાદ ખાબક્યો। વડગામના છાપી, કણોદરા, ગઢ, ચડોતર, વિરમપુર સહિતના ગામોમાં વરસાદ। હડાદ, રતનપુર, વસી, ભોમાલ, જગાતાપુર, મંડાલીમાં પણ વરસાદ વરસ્યો છે। વેરા, બાલુંદ્રા, ઘાટા, સોનવાડી સહિતના ગામોમાં વરસાદ। એરોમા સર્કલથી જામપુરા રોડ પર પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। મોડી રાત્રે કમોસમી વરસાદ પડવાથી જે વીજળીના કડાકા સાથે વરસાદ પડવાથી આજે તમે જોઈ શકો છો આ જનતાનગરનો વિસ્તાર છે, મુખ્ય માર્ગ છે પાલનપુરનો। ત્યાં અત્યારે 3 ફૂટ જેટલા ઠેર ઠેર પાણી ભરાયા છે। વાહન ચાલકો અહીંયા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અનેકવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ હલ થતો નથી। અહીંયા 3 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે, તેને લઈને મુશ્કેલીનો અત્યારે તેઓ પાલનપુર વાસીઓ, આ મુખ્ય માર્ગ છે, અંબાજી જતો માર્ગ છે, રોડ ઉપર જતો તો લોકો અનેકવાર અહીંથી નીકળતા હોય છે। અનેક વાહન અત્યારે જે વાહનો બંધ બી પડી જતા હશે। અત્યારે 3 ફૂટની પાણી અંદર પસાર થઈને વાહન ચાલો મુશ્કેલી પડી રહ્યા છે। અહીંયા તમે સામે જોવો છો કે ગર્લ્સ જે હોસ્ટેલ છે ગવર્મેન્ટની પોલિટેકનિકની પાલનપુર છે, અહીંયા જે વિદ્યાર્થીઓ બી નીકળતા હોય એમને બી જ્યારે મુશ્કેલીનો સામનો કરવો